વડોદરામાં હવે દૂધ પણ મોંઘું બન્યું છે. અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર વધારો જાહેર કર્યો છે. ગોલ્ડ, શક્તિ, તાજા અને ગાયના દૂધના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ વધતા ભાવને કારણે સામાન્ય પરિવાર અને ગૃહિણીઓના માસિક બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. અમૂલ ગોલ્ડ 500 મિલી પાઉચ હવે 35 રૂપિયા, અમૂલ શક્તિ 32 રૂપિયા, સ્લિમ એન્ડ ટ્રીમ 26 રૂપિયામાં મળશે. ગાય અને તાજા દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. લોકોએ જણાવ્યું કે દૂધ રોજિંદી જરૂરિયાતની વસ્તુ હોવાથી ભાવ વધારો સામાન્ય જનતાને ભારે પડી રહ્યો છે. ગૃહિણીઓએ જણાવ્યું કે વહેલી સવારથી જ દૂધની જરૂર પડતી હોવાથી વધેલા ભાવથી ઘર ખર્ચ ખોરવાઈ ગયો છે. થોડી તકલીફ તો પડે છે. દૂધનો ભાવ વધી ગયો છે. આગળ બીજું બધું કંઈ બી લેવું કરવું હોય, મીઠાઈમાં બધામાં જ ભાવ વધી જાય છે. દૂધનો ભાવ વધ્યો છે એને લીધે તો થોડો દૂધનો ભાવ ઘટે એની માટે અમે ઈચ્છા રાખીએ છીએ કે દૂધનો ભાવ ઓછો થાય તો વધારે સારું. ખાસ કરીને જે ભાવ વધે ત્યારે એઝ અ ગૃહિણી કેટલી તકલીફ પડતી હોય છે, તમારું બજેટ કેવી રીતે ખોરવાતું હોય છે? બજેટ તો બહુ ખોરવાઈ જાય છે. કારણ કે કેવી રીતે? એટલે હવે બધામાં કટોતી મૂકવી પડે છે. આપણને કોઈ બી દૂધની આઈટમ બનાવવી હોય, કંઈ બી કરવું હોય તો થોડી કટોતી મૂકવી પડે છે કે ભાઈ દૂધનો ભાવ આટલો વધી ગયો છે તો બધી જગ્યાએ છોકરાઓમાં આપણે કટોતી ના મૂકી શકીએ, પણ આપણે બીજી વસ્તુ બનાવીએ એમાં થોડી કટોતી મૂકવી પડે છે. દિવસની શરૂઆત જ એનાથી થતી હોય તો કટોતી કેવી રીતે મુકાય? ચામાં થોડી કટોતી મૂકવી પડે છે. બાકી દીપાશા આપણે સરકારને એવું નિવેદન કરી શકીએ કે મોદીજીએ જે ભાવ વધારા કરાયા છે એમાં કંઈક ને કંઈક એ ચોઈસ આપે, એમાં કંઈક એવું કરે કે બધાની વ્યવસ્થા સાચવે. ઓફકોર્સ જે લેડીઝનું બજેટ છે એ તો છે જ. હવે અત્યારે વેકેશન ચાલી રહી છે, છોકરાઓ ઘરે છે, સિનિયર સિટીઝન્સ ઘરે છે, આટલો તાપ પડી રહ્યો છે તો દૂધ તો જોઈએ ને. દહીં નહીં ખાઈએ તો હોસ્પિટલમાં પૈસા આપવા પડશે, તો એ પ્રમાણે તો એમને અત્યારે તો વધારવું જ ના જોઈએ. સવારથી દૂધ. અને જે લોકો ચાય લવર્સ છે એના માટે તો બહુ જ પ્રોબ્લેમ છે. અને પોતે બી નરેન્દ્ર મોદી સાહેબ બી ચા માટે જ પાછળ હતા ને, જોબ હતી ને એમની. લોકોના બજેટ તો ખોરવાઈ જ જવાના, પણ એમાં કેવું છે કે ભાઈ લોકોને આજકાલ એ તો જોઈએ થોડું કે ભાઈ કંટ્રોલ બી જોઈએ. આજે મોદી સાહેબ કહે છે કે પેટ્રોલ ડીઝલમાં તમે એ કરો, એ જ રીતે તમારા ખર્ચામાં કંટ્રોલ કરો અને ફાલતુ ખર્ચા બી ઓછા કરો તો લોકોને થોડું એ રહે, આગળની પેઢીને સારું છે. શું જીવન જરૂરિયાત વસ્તુ છે દૂધ, એની દિવસની શરૂઆત થતી તેને વધારો થતો તો શું કહેશો? હવે એમાં શું છે કે પશુઓને બી થોડો દાનો ચારો મળવો જોઈએ. એના માટે બી એ લોકો ડેરી પાસે માંગણી કરતા હોય ત્યારે ડેરીવાળા લોકો પર જ બોજો નાખવાના છે. ડેરી તો પોતાના ખિસ્સાનો ધંધો કોઈ બી વેપારી હોય ખોટ કરીને તો કરવાનું નથી, એટલે ડેરીને સામે દૂધવાળાને બી એટલા આપવાના હોય, ગામડાવાળાને, પશુ ચારુવાળાને. એના હિસાબે દૂધનો ભાવ વધતો જ રહેવાનો. આજે બહારના રાજ્યો કરતાં તો આપણા ગુજરાતમાં થોડું તો બી સસ્તું દૂધ છે. હું મારા એનાથી કે મહારાષ્ટ્રમાં જાઓ તો 80 રૂપિયા લીટર દૂધ છે. તમને કેટલી તકલીફ પડી રહી છે ભાવ વધારો કર્યો? તકલીફ તો બધાને જ છે, તકલીફ તો રહેવાની જ છે, પણ હવે સહન તો કરવાની આદત. હવે આટલી ગરમી પડે તો બી લોકો નીકળે જ છે ને. એ જ હિસાબે લોકોએ રહેવાનું કરવાનું, એમની રીતે રહેવાનું છે.